નો એક દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા પોલીસ વડા રાજેશ ગડિયા તથા ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન રાકેશ રાવ તથા જિલ્લા મુખ્ય સરકારી વકીલ ધવલ બારોટની ઉપસ્થિતિમાં નવા કાયદાઓની જાણકારી આપવામાં આવી। આ તાલીમ કાર્યક્રમમાં નવા કાયદાઓ અંગે વક્તાઓએ જરૂરી માર્ગદર્શન આપીને પોતાના મંતવ્યો રજૂ કર્યા। નવા કાયદાઓથી ઓછામાં ઓછી તકલીફ અને સરળતા રહે તેવા ઉદ્દેશ સાથે તાલીમ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં જિલ્લાના સરકારી વકીલો, નાયબ પોલીસ અધિક્ષક તથા જિલ્લાના પોલીસ સ્ટેશનના અધિકારીઓ હાજર રહ્યા હતા। આજરોજ ખેડા જિલ્લા ખાતે ખેડા જિલ્લા પોલીસ ડિરેક્ટર ઓફ પ્રોસિક્યુશન અને જિલ્લા સરકારી વકીલની ટીમ દ્વારા જે નવા કાયદાઓ અમલમાં આવનાર છે એ બાબતનો અભ્યાસ વર્ગ રાખવામાં આવેલ છે, જેની અંદર જિલ્લાના પોલીસ અધિકારીઓ અને જિલ્લાના વકીલશ્રીઓ તમામ મળી એકબીજાના કોઓર્ડિનેશનથી ચર્ચા વિમર્શ થઈ અને નવા કાયદાઓમાં જે અગત્યની બાબતો છે એ સારી રીતે સમજી શકે, પોતે જ્ઞાન મેળવી શકે અને એનો અમલવારી થઈ શકે અને લોકોને ન્યાય આપવા માટે વધારેમાં વધારે સક્ષમ બને એ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવેલો છે। આજ રોજ 1/7/2024 થી જે 3 જૂના કાયદા આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ રિપ્લેસ કરીને 3 નવા કાયદાનું જે અમલવારી થવાની તે અંગે આજ રોજ ડીજીપી ઓફિસ, ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશનની કચેરી તેમજ એસપી ઓફિસ દ્વારા સંયુક્ત રીતે એક અભ્યાસ વર્ગનું આયોજન થયું છે અને તેની અંદર આજ રોજ સૌને એ નવા જે એક્ટ આવવાના છે તે અંતર્ગત આજે તાલીમ આપવામાં આવી રહેલી છે। રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। ભાજપ દ્વારા શહેરમાં હોર્ડિંગ અને બેનર લગાવી